અમદાવાદ શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિર જીવરાજ પાર્કના આંગણે રજત જયંતી મહામહોત્સવ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવન પંચાંગ પારાયણ વક્તા શ્રી સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી રામકૃષ્ણદાસજી કોટેશ્વર, આયોજક શ્રી સ્વામિનારાયણ મંદિર તથા સમસ્ત સત્સંગ સમાજ જીવરાજ પાર્ક અમદાવાદ. મહોત્સવ તારીખ 15 મે 2013 થી 19 મે 2013. આજે આપણા સૌની એ આનંદની ઘડી આવી ગઈ છે કે જીવરાજ પાર્ક સ્વામિનારાયણ મંદિરના આજે 25 વર્ષ પૂર્ણ થતા નિમિત્તે જીવરાજ પાર્ક વિસ્તારની અંદર રજત જયંતિ મહામહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આ મહોત્સવને આજે આપણે જીવરાજ પાર્કના સત્સંગીઓ તાલીઓના નાદ સાથે આપણે પ્રારંભ કરીએ છીએ. તેની સાથે જ આ પ્રસંગે અમદાવાદ મંદિરના મહંત સ્વામી પૂજ્ય હરિકૃષ્ણ શાસ્ત્રી સ્વામી પધાર્યા છે. નારાયણઘાટ મંદિરના પૂજ્ય દેવ સ્વામી તેમજ પૂજ્ય પીપી સ્વામી આદિક સંતો અહીં પધાર્યા છે. તો આ પ્રસંગે આપણા આમંત્રણને માન આપી આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી કિશોરભાઈ ચૌહાણ, કાઉન્સિલર શ્રી દિલીપભાઈ બગડિયા સાહેબ, ગૌરાંગભાઈ ચાવડા સાહેબ આદિક મહેમાનો પધાર્યા છે. તો સૌ પ્રથમ આપણા ઉત્સવના પ્રારંભમાં દીપ પ્રાગટ્ય કરી ને આપણા ઉત્સવનો પ્રારંભ કરીશું. તો પૂજ્ય મોહન સ્વામી તેમજ પૂજ્ય દેવ સ્વામીને વિનંતી કરીશ કે જેઓ દીપ પ્રાગટ્ય કરવા માટે પધારે, તેમજ આપણા આમંત્રિત મહેમાન શ્રી કિશોરભાઈ ચૌહાણ તેમજ કાઉન્સિલર શ્રીઓ દિલીપભાઈ, ગૌરાંગભાઈ તેમજ આપણા સત્સંગી એવા કલ્પેશભાઈ, અમીનભાઈ પધારી દીપ પ્રાગટ્યનો પ્રારંભ કરશે ને આપણા ઉત્સવનો પ્રારંભ થશે. તો પૂજ્ય સંતો દીપ પ્રાગટ્ય કરવા માટે પધારે. આપણા સૌ વતી આપણા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રજનીભાઈ મહેતા ભી પધારશે. શ્યામં શીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે શિક્ષાર્થમાત્ર નિજ ભક્તિ મતાં નરાણાં મેકાંત ધર્મમખિલં પરિશીલયન્તં અષ્ટાંગ યોગ કલનાશ્ચ મહાવ્રતાની ત્વં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે શ્વાસેન શાકમનુલોમ વિલોમ વૃત્યા શાંતર્બહિશ્ચ ભગવત્યુરુધાનિજસ્ય પૂરે ગતાગત જલાંબુધિનોપમે ત્વં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે ત્વં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે જન્મ્યા કૌશળ દેશ વેશ બટુનો લઈ તીર્થ માહી ફર્યા. કિશોરભાઈ ચૌહાણ પૂજ્ય વક્તાશ્રી પાસે આવી આશીર્વાદ સ્વરૂપે પ્રસાદીની સાલ અને પ્રસાદીની મૂર્તિ ગ્રહણ કરશે. તેમજ તેમના સાથી એવા દિલીપભાઈ અને ગૌરાંગભાઈ જેઓ બી આવી પ્રસાદીની મૂર્તિ તેમજ સાલ ગ્રહણ કરશે. કલ્પેશભાઈ અમીન બી રહ્યા ગઢપુરે બે દેશી ગાદી કરી અંતર્ધાન થયા લીલા. આમંત્રિત મહેમાનોને વિનંતી કરીશ કે જેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે બીજા રહે.
મારા નેણાતણો શણગાર છે જીવો અડગો ન મેળ્યો મને ફૂલથી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ મંદિર જીવરાજ પાર્કના 25 વર્ષ પૂર્ણ થતા નિમિત્તે આ રજત જયંતિ મહામહોત્સવ પ્રસંગે આજે ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા વંશજ એવા પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ આજે આપણી સભામાં બિરાજમાન છે. તો આજે આપણને દર્શન આપવા માટે પધાર્યા છે. તો સૌ પ્રથમ આપણા ત્યાં આમંત્રિત મહેમાનો આવ્યા છે, જેઓના ખૂબ વ્યસ્ત કાર્યક્રમમાંથી ટાઈમ કાઢીને આવ્યા છે. તો જેઓને નમ્ર વિનંતી
અમદાવાદ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ભૂપેન્દ્રભાઈ અમીન જેઓ પધારશે પરમ પૂજ્ય મહારાજ શ્રી પાસે આવી પરમ પૂજ્ય મહારાજનો આપણે સૌ તાલીઓનાથી વધાવીએ. તેવી જ રીતે ભારતીય જનતા પાર્ટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નેતા મયુરભાઈ દવે જેઓ પધારે છે, જેઓ બી આવશે. આપણા વિસ્તારના કાઉન્સિલર શ્રી ગૌરાંગભાઈ અને દિલીપભાઈ અને વેજલપુર વોર્ડના નેતા એવા કલ્પેશભાઈ જેઓ બી પધારશે. મોટા આચાર્ય મહારાજશ્રી આપણને સુંદર મજાનું કથાનું રસપાન કરાવી રહેલા એવા શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણદાસજી સ્વામી, ઉપસ્થિત વંદનીય સંતો અને વાલાશ્રીના લાડેલા ભક્તજનો, આ રજત મહોત્સવની યજમાનપદે જેને સ્વીકાર્યું છે એવા તમામ ભક્તજનો, ખૂબ સુંદર મજાનો અવસર, ખૂબ સુંદર મજાનો આનંદ આપણે માણી રહ્યા છીએ. જે જીવરાજ પાર્ક વિસ્તારની અંદર આજથી 25 વર્ષ પહેલાં અહીંના અનેક હરિભક્તે પૂજ્ય મોટા મહારાજશ્રીના ચરણમાં વિનંતી કરી કે અમારા વિસ્તારની અંદર હરિમંદિરની જરૂરિયાત છે. અને ઘણા વર્ષની તપસ્યા બાદ પૂજ્ય મોટા મહારાજશ્રીએ આશીર્વાદ આપ્યા, જમીન સંપાદન કરાવી અને આ મહામંદિરનું નિર્માણ કરાવી ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા કરી. એ દિવસે મને યાદ છે કે પૂજ્ય મહારાજશ્રીએ પોતાના આશીર્વાદમાં એમ કહ્યું, અહીં જે ઘનશ્યામ મહારાજની મૂર્તિ જે અહીં પ્રતિષ્ઠિત કરવામાં આવી છે એટલી તેજોમય મૂર્તિ છે, પ્રત્યક્ષ મહારાજ બિરાજતા હોય એવો ભાવ કરી અને મહારાજશ્રીએ કે મેં પ્રતિષ્ઠા કરી છે. અને આજે આપણે જોઈ રહ્યા છીએ પ્રતિમાના દર્શનથી જે એટલી તેજોમય મૂર્તિ લાગે કે આપણે દર્શન કરતા જ રહીએ, મૂર્તિમાં હટવાનું મન ન થાય એવી સુંદર મજાની મૂર્તિ આપણે પૂજ્ય મહારાજશ્રીએ પધરાવી અને આ વિસ્તારને એક સરસ મજાનું અક્ષરધામ તુલ્ય મહામંદિર આપણે નિર્માણ કરાવી આપ્યું છે. આ વિસ્તારના ભક્તો નરનારાયણ દેવની ગાદી પ્રત્યેની નિષ્ઠા, નરનારાયણ દેવ પ્રત્યેની નિષ્ઠા જો જોવી હોય તો જીવરાજ પાર્કના હરિભક્તોમાં વડીલોમાં જોવી પડે. આ નરનારાયણ યુવક મંડળના સભ્યો જે પૂજ્ય મહારાજશ્રીની આજ્ઞામાં રહીને કાર્ય કરી રહ્યા છીએ, તો એ વિસ્તારના હરિભક્તોમાંથીની જો નિષ્ઠા જોઈ હોય કોઈ પણ વ્યક્તિએ તો અમારા આ નરનારાયણ દેવ યુવક મંડળના સભ્યો જીવરાજ પાર્કના હરિભક્તોમાંથી પ્રેરણા લઈને જોવી પડે. બસ કેવળ આચાર્ય મહારાજની જે આજ્ઞા હોય, નરનારાયણ દેવની જે નિષ્ઠામાં રહેતા હોય કોઈ સંત કે હરિભક્ત, ત્યાં જ એમનું જોડાણ હોય, ત્યાં જ એમની ભાવના હોય, ત્યાં જ એમની સેવા હોય. કોઈ પણ ઉત્સવ સમય હોય તો દરેક જગ્યાએ આચાર્ય મહારાજની જે આજ્ઞા હોય ત્યાં નાની મોટી સેવા અમારા જીવરાજ પાર્કના હરિભક્તોને કાયમ માટે રહી છે. આ જીવરાજ પાર્કના હરિભક્તો ખરેખર ધન્ય ભાગીદારી. આ 25 વર્ષની અંદર જ્યારે એક નાનું મંદિર નિર્માણ કરેલું, આજે વિશાળ જગ્યા આપણે જોઈ રહ્યા છીએ, કેટલી મોટી વિશાળ જગ્યા. એનું જો કોઈ કારણ હોય તો આચાર્ય મહારાજના હૃદયના આશીર્વાદ અને તમારી સૌની નરનારાયણ દેવ પ્રત્યેની નિષ્ઠા, એના કારણે આ મંદિરનો અને આ જગ્યાનો વિકાસ જે કંઈ થયો છે એ નરનારાયણ દેવની કૃપાથી થયો છે. વિશેષ નહીં કહેતા આ સરસ મજાનો રજત જયંતિ મહામહોત્સવ ઉજવી અને ભગવાન સ્વામિનારાયણનો રાજીપો તમે સૌ પ્રાપ્ત કર્યો છે. પૂજ્ય આચાર્ય મહારાજના અને પૂજ્ય મોટા મહારાજના હૃદયના આશીર્વાદ હોય કે જે પોતાના ભક્તો જે આજ્ઞામાં રહેતા હોય, જે સંપૂર્ણમાં નિષ્ઠામાં રહેતા હોય એવા ભક્તો પર આચાર્ય મહારાજનો હૃદયનો આશીર્વાદ કાયમ માટે રહ્યો છે અને રહેશે. પણ કોના માટે? જે નરનારાયણ દેવના થઈને રહ્યા છે અને આચાર્ય મહારાજની જે આજ્ઞામાં રહ્યા છે એના માટે જ આ આશીર્વાદ હોય છે. એ સંપૂર્ણ રાજ્યપો ધર્મકરનો જીવરાજ પાર્કના હરિભક્તો માટે કાયમ રહ્યો છે. વસ્તુ વિશેષ નહીં કહેતા ભગવાન સ્વામિનારાયણ નરનારાયણ દેવના ચરણમાં એ જ પ્રાર્થના કે આ મંદિર, આ વિસ્તારનો કાયમ માટે વિકાસ થતો જ રહે, એ પ્રાર્થના છે. જય સ્વામિનારાયણ. લગભગ છેલ્લા 2 મહિનાથી દિવસ રાત મહેનત કરી રહ્યા છે. 2-3 વાગે ઘરે જવું, સવારે પોતાના કામ ધંધે જવું ને પાછા રાત્રે આવીને પાછી સેવા કરવી. રાત્રે આ કમ્પાઉન્ડની અંદર બેસવાના જે બાકડા લાઇનસર સામે લગાવેલા હતા. આપણા છોકરાઓએ વિચાર્યું કે આ સભાખંડ એકદમ ક્લિયર કરવો છે, અહીંથી ઉઠાવીને સામે મૂકી દઈએ. રાત્રે 9 વાગે બધા એકત્રિત થયા, અહીંથી બાકડા ઉપાડતા હતા. 2 બાકડા ઉપાડીને સામે લઈ જવામાં રાતના 1 વાગ્યો. વિચાર્યું કે આટલા બધા બાકડા આપણાથી ખસશે કે, પણ રાત્રે 1 વાગે દરવાજાની સામે એક ક્રેન વાળો દેખાયો. એ ક્રેન વાળાને બૂમ પાડી તરત જ ઊભો રહી ગયો, અંદર બોલાવ્યો, અંદર આવ્યો. એને ફક્ત એટલું જ કહેવામાં આવ્યું છે કે આ બાકડા ઉઠાઈને અહીંયા મૂકવાના છે. એણે તરત જ કોઈ વાતચીત, કેટલા પૈસા આપશો, કાંઈ પૂછ્યા સિવાય એણે એક બાકડા ત્યાં મૂકી આપ્યા. લગભગ 15 બાકડા હતા.
ત્યારબાદ આપણું જૂનું જે સિંહાસન હતું એનો માર્બલના મોટા મોટા પીસ જે ક્રેનથી આપણે ઉતારીને દરવાજા પાસે હતા, જે અહીંનારી ભક્તો જેને ખબર હશે પેલા દરવાજા પાસે પડ્યા હતા, એને કીધું કે આ ઉઠાઈને તું ત્યાં મૂકી દે. એ બી એણે મૂકી દીધા. પછી આજે અહીં જે બે સિંહ આપણને જોવા મળે છે એ આપણા નાણાઘાટ મંદિરના પ્રસાદીના સિંહ છે. તો એ આપણા અહીંયા સ્ટેજ ઉપર ઉતાર્યા હતા. એને કીધું કે ભાઈ આ અમને નીચે ઉતારીને ગોઠવી આપ. એણે તરત જ એ ગોઠવી આપ્યા. ફક્ત 1 કલાકની અંદર આ બધું જ એણે કામ પૂરું કર્યું. જ્યારે અમે એને પૂછ્યું કે ભાઈ આના માટેનો મહેનતાણો શું, તો એણે કીધું કે ભાઈ તમે સેવા કરો છો, હું પણ સેવા કરું છું. વાત બહુ સુંદર હતી એની. એને પૂછ્યું કે આપ ક્યાંથી આવો છો, આપનું વતન ક્યાંનું છે? તો સાંભળજો, એણે કીધું કે હમ यूपी से आते हैं. आपका गांव कौन सा है? तो बोले हमारा गांव छपैया के बाजू में है. આનાથી મોટો પરચો આપણે કેવો લેવા જવો કે આજે જીવરાજ પાર્કના હરિકૃષ્ણ મહારાજ સાક્ષાત બિરાજમાન છે. તો વિશેષમાં આજે આ પ્રસંગે સત્સંગી ભૂષણ સ્વામી વાસણાથી પધાર્યા છે. તો જેઓ બી આવી પોતાનું વક્તવ્ય ટૂંકમાં આપશે. નિજ મૂર્તિ ચિંતકાના